માધવપુરનો લોકમેળો એક સાંસ્કૃતિક વિરાસત છે, ત્યારે માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહના ઉપલક્ષમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં એક ભારત અને શ્રેષ્ઠ ભારતની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું હતું કે મેળા અને ઉત્સવો અને ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે। પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મન પાંચમનો મેળા તરીકે ઓળખતા ઉત્સવો લોકમેળાનું અનોખું માધ્યમ રહ્યું છે। ત્યારે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો તેમજ તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાટના મેળા સહિત રાજ્યમાં 1500થી વધુ મેળાનું આયોજન થાય છે। આ મેળો વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની આ વિરાસતને વિકાસ ભી ઓર વિરાસત ભીની ભાવનાથી જોડીને તેને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે। માધવપુરનો મેળો આજે રાજ્ય સરકાર અને આજે કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે વિશ્વ વિખ્યાત બન્યો છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।